નહીં એટલે બધાય ખાતર મિક્સ થઈ જાય. ટ્રેક્ટર વાળા ભાઈ તમારે હવે આ સીઝન ચાલુ થઈ ગઈ કદી વાર છે? સીઝન તો મોય છે, ઉગાતું નથી. તો ભાઈ આપણી બાજુમાં પાડોશી છે એ પોતાનું ટ્રેક્ટર લઈને ખાતર વાવવા આવો. ભાઈ ખાતર વાવવું ને ત્યાં એડીન પોતરી છે, સલ્ફર છે, ડીએપી છે, તડકો બહુ છે ભાઈ. ઓહો આખા ગામની મોર હું ગો પણ મારી મોર આજ ફોલા રમેશભાઈ સૂચર થઈ ગયા છે. હા તો ફેમિલી ભાઈ આ એરી છે. હવે આપણે હે ને ભાઈ હમણાં ખાઈને હોઈ જાવ. હેલો ફેમિલી, સ્વાગત છે તમારું મારા આજના નવા વ્લોગમાં. સૌને જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર. કેમ છો બધા? મજામાં. અને આવી ગયા છે આપણી વાડીએ. તો આપ જોઈ શકો છો આમાં હે ને ભાઈ રોટાવેટર આજ રાતને મારી દીધું છે. આમાં બધે રોટાવેટર આજ મારી દીધું હતું. અને હવે હે ને ભાઈ ખાતર વાવવા વર્ગી જવું હોય ધીરે ધીરે. જો સુમાહુ નજીક આવે, વાદરા મીંડા છે ઘારિયા થવા. અને હવે આપણે હે ને ધીરે ધીરે ખાતર વાવી દેવું. તો બન્યા રહેજો મિત્રો વિડીયોમાં છેલ્લે સુધી. હમણાં હું તમને બતાવું આપણે કયું ખાતર નાખવું ને કેવી રીતને ખાતર વાવવાનું છે. ભાઈ આ મેસી ટ્રેક્ટર છે, જોઈ ઊણ્યું છે. અને આ તો અત્યારે ભાઈ આ ખાનું ખાલી રાખવાનું, કારણ કે આમાં અત્યારે આપણે મગફળી અત્યારે વાવવા નથી. પાછળથી છે ને ભાઈ મિંદરા ટ્રેક્ટરથી વાવશું. આ ખાતરનું છે. જો આપણે આમાં છે ને એરડીન ખોળ, સલ્ફર, ડીએપી અને પોટાશ એટલું નાખેલું છે. બાકી આ બીજું સાઈડનું છે કે જરૂર નથી. ભાઈ ટ્રેક્ટર વાળા ભાઈ જો ધીરે ધીરે વર્ગે છે. અને હવે અહીંથી મુહૂર્ત કરી જય ગણપતિ બાપા. તો ફેમિલી આ બોલેરામાં આપણે ખાતર લઈને આવી ગયા છે. અડધું બોલેરો ખાતરનો ભરી આવ્યા છે. તો ફેમિલી હે ને ભાઈ જો એટલું ખાતર આપણે લઈ આવ્યા છે બરોબર. જ્યાં એડીન પોતરી છે, સલ્ફર છે, ડીએપી છે. એટલે ડીએપી બીજું છે ભાઈ, આપણે બોલ્યું નહીં. જ્યાં આ ડીએપી છે ને જો આ ઇફકો વાળાનું છે, TNS. આ છે ને ભાઈ જમીનને કડક નથી કરતું, આવું બધું છે ભાઈ. તો ભાઈ છે ને આપણા ખાતર નાખ્યું ને ટોપળિયું ગણતા ભૂલી ગયા હતા. અને આપણા એક ઉથલ લાગી ગઈ છે, એટલે કંઈ મગજમાં યાદ નથી રહ્યું. એટલે હવે અટકર કેવી રીતે નહીં, એટલે માટે એના પાછું કાઢે છે. પાછું કાઢીને જ્યાં લુગડામાં નાખે છે. અને હવે ટોપડી ગણીને પાછું નાખશે. અને શું કહેવાય ભાઈ આને? ખાનું કહેવાય. ખાનું ન કહેવાય, બીજું કંઈક કહેવાય ભાઈ. હવે ઓફર જો. હા તો ફેમિલી જો આપ જોઈ શકો છો ખાતર વાવવાની શરૂઆત થઈ ગઈ છે. આ એક ઉથલ મારી લીધી છે આપણે. એક ફરે જઈને આવીને ફેમિલી એને ઉથલ કહેવાય. આ ખાતર જે આ ચક્કર છે ને, આ ચક્કર ફરતું જાય ને, આ ચેન પછી જાવડા ચકડા ફેરવે. આપ જોઈ શકો છો. અને જો આ છે ને આમાં ખાતર હોય એ આ દાંડિયામાંથી દાણોથી રીતનું સેટિંગ કર્યું હોય ને, જો એનું સેટિંગ કરવાનું હોય. અહીંયા આ સેટિંગ કરવાનું છે. ઓછું નાખવું હોય, વધારે નાખવું હોય તો એ રીતનું ખાતર પડી જાય એમાં. અને પછી આપણે છે ને આમાં વાવી દેવાનું. જો આ પારાનું સેટિંગ કરવું થઈ શકે, આછો પારો કરવો હોય, જાડો પારો કરવો હોય. બાકી આ મેસી ટ્રેક્ટર છે ભાઈ, સીધે લીટી હો ભાઈ. ત્રા બાંગુ નહીં હાલે આમાં. હે ને ભાઈ ત્રા બાંકુ જાય ને તો પાણી છે ને આડા અવરું જાય, આમાં હરખું હાલે નહીં. તો બન્યા રહેજો ફેમિલી વિડીયોમાં છેલ્લે સુધી. નવા હોય તો મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો. વિડીયો સારો લાગે તો લાઈક અને કોમેન્ટ કરજો. આ રીતે હેઠે ભાઈ છે ને આ રીતે વારી રિવેસ મારી દેવાનો. પછી જો હાઇડ્રોલિક બિહાડી દે હમણાં. જો બિહાડી દીધું અને હવે પાછું ચાલુ કરી દેવાનું. મારા મામાનો છોકરો છે, મારી બાજુમાં જ છે વાડી છે, એ ખાતર વાવવા આવ્યો. હું કે બરબત? હા ઓ ભાઈ, હવે આખા ગામની મોર હું ગો પણ મારી મોર આજ ફોલા રમેશભાઈ સૂચર થઈ ગયા છે. હા તો ફેમિલી ભાઈ આ એમ કે છે કે આખા ગામમાં કે સૌની મોર હું વાવવામાં હોય. આજે વખતે મેં છે ને એવું નક્કી કરી લીધું હતું. મેં એને શિયાળામાં જ કહી દીધું હતું કે ભાઈ આજુ વખતે તારી મોર હું થવાનો છું. તો એની મોર જો આપણે વાવેતર ચાલુ થઈ ગયું હોય ને, વાવવામાં હું એની મોર થઈ જવાનો છું. બાબા વાવવામાં મારે તારી મોર થવું હોય. બોલ. મારી મોર નહીં થવા દઉં. હા તો હું તો આપણે જોઈ ભેગા થઈ ફેમિલી. આપણે બન્યા રહેજો વિડીયોમાં ને બધું જોતા રહેજો કે કોણ પેલા વાવી દે. હા ફેમિલી હે ને જો આ બાજુ આપણે હે ને આમાં એ રીતના હોય કે આ દસ છે પાણીની. આ હે ને પાણીની આમ દસ છે બરાબર. તો આ બાજુ છે ને ભાઈ આ ક્યારો એક બાજુ આ બાજુની સાઈડમાં છે ને ક્યારો નમતો હોય. પાણી છે ને એક કોઈ બાજુની સાઈડમાં ધોઈડું જાય ને, એટલે આપણે હવે આમાં એવી રીતનું કર્યું છે કે આ બાજુની સાઈડમાં છે ને ભાઈને ઉભાડી દીધો એક કોઈની સાઈડમાં.
એટલે પાણી છે ને થોડુંક રેવલમાં હાલે, થોડોક ફેર પડે. બાકી નકર જો આમાં હાવ નમેલું હતું આ બધી સાઈડમાં. મારા ભાઈને ઊભો રાખી દીધો ને જો હવે આ રેવલ થતો જાય. બાકી વાહ આમ ધોવાળા પછી ધોઈને ડમરી ઉડે હો. તો ફેમિલી અત્યારે આપણે અહીંયા ટ્રેક્ટરમાં આવી ગયા છે. ટ્રેક્ટરમાં બેઠા એક બધી સાઈડમાં ભાઈ જયભાઈ બેઠા ઊભા છે. બાકી આ રીતના સફેદા ફરે ને આમાં ખાતર હોવાતું જાય. ત્યાં આગળથી સીન લઈને તમને બતાવું. મારે બંધાઈ જાય જો એટલું હોવાઈ ગયું ખાતર. અને પછી હવે આપણે આમાં છે ને પાણી ઓરવી દેવું. પાણી ઓરવી પછી નિરાંતે વાવી દેવું 6-7 દી પછી. બાકી ભાઈ આ ટ્રેક્ટરવાળા ભાઈ તમારે હવે આ સિઝન ચાલુ થઈ ગઈ કદી વાર છે? સિઝન તો છે, ઉગાતું નથી. ફુગાતું નથી તો ભાઈ આ ટ્રેક્ટરવાળા ભાઈ એમ કે આ સિઝન ધીરે ધીરે ચાલુ થઈ ગઈ હવે ફુગાતું નથી. હા મહિનો દીની સિઝન ધોમ હાલતો હોય છે ને મહિનો દી કાયમી વાવવામાં જ આપવાનું હોય ભાઈ. અને હવે હે ને ધીરે ધીરે સુમાહું જેમ જેમ નજીક આવતું જાય છે ને ભાઈ હવે આ સિઝન ચાલુ થઈ ગઈ છે હવે. હા તો ફેમિલી જો ધીરે ધીરે બધા હવે પોતપોતાના કામમાં વળગી જાય છે. જ્યાં આપણી બાજુમાં પાડોશી છે એ પોતાનું ટ્રેક્ટર લઈને ખાતર વાવવા આવો. ભાઈ ખાતર વાવવું ને ભાઈ જો આમાં ધીરે ધીરે હવે જ્યાં પડાની અંદર ખાતર વાવી દે અને પછી 7 દી પછી મગફળી ઓરવી દે અને આપણે પણ ખાતર વાવી દીધું હે. જ્યાં ભાઈ આવી ગયા બધા ખાતર વાવવાનું ધીરે ધીરે હમણાં સેટિંગ કરીને પોતાનું કામ બધા ચાલુ કરી દે છે. એ આ આપણી ડોટી છે ફેમિલી જો આપ જોઈ શકો છો. આ છે ને પીવીસી દાટેલો છે અહીંથી ત્યાં આપણી વાડી છે ને જે ઓયડી જો આગળ ઝાડવા દેખાય ત્યાં બોર છે ત્યાંથી આમાં જો આમ અધવચારે પીવીસી દાટેલો છે એ પાણી સીધું અહીંયા નીકળી જાય. એક ડટી આમ આગળ છે વચારે. હાલો ચાલુ થઈ ગયું પાછું ભાઈ. ફેમિલી જો નારાયણ માથે આવી ગયા છે. નારાયણ બરોબર માથે આવી ગયા છે અને તડકો ધોમ તપી ગયો છે. હજી આપણે છે ને અડધી કલાકનું થાય. અડધી કલાક ખાતર વાવતા થાય એમ છે અને હવે થકાઈ ગયું છે ભાઈ. આ છોકરા તડકાના થાકી ગયા. પ્રિન્સુ થાકી ગયો ને? તડકો બહુ છે ભાઈ. ઓહો હવે વાડીએ ન આવે ને કોઈ દી. હવે ભાઈ આ એમ કે વાડીએ કોઈ દી ન આવું તડકો હમણાં 15-20 દી પછી તો એને ટાઢો પોર થઈ જાય. શું કે જાય તો ફાઇનલી ફેમિલી છે ને ભાઈ આપણે વવાઈ ગયું છે, ખાતર વવાઈ ગયું છે અને હવે હેઠા મોસમ લે છે. આપ જોઈ શકો છો આ હેઠા મોસમ ચાલુ છે ભાઈ. હવે આ હેઠા મોસમ હેઠે 2 આડા ક્યારા કરી દીધા ને આ એક ક્યારો હલાડી દેવાનો એટલે હે ને ભાઈ બહુ લાંબા ઠેબા પારા કરે નહીં. બાકી જ્યાં બધા હાઈ ક્લાસ ફર્સ્ટ ક્લાસ પડું બંધાઈ ગયું છે આપ જોઈ શકો છો. અને ભાઈ હવે હે ને તડકો થઈ ગયો છે, બપોરે થઈ ગયા છે, થોડુંક મોડું થઈ ગયું છે એટલે 12:30 થઈ ગયા. ફેમિલી તડકો બહુ છે, થાકી ગયા છે અને ભૂખે લાગી છે. તો હવે ઘરે જઈને છે ને ભાઈ આજ ઘરે લગભગ ચોરમાં લાડવાનું આયોજન છે. તો બન્યા રહેજો વિડીયોમાં છેલ્લે સુધી ફેમિલી. તો ફેમિલી જો ઘરે આવી ગયો છે આપણે ખેતર બધું વાવેતર થઈ ગયું છે. ખાતરનું તારા બારા બંધાઈ ગયા છે અને અહીં આવ્યો હતા હીરુ એમ કહેતી પપ્પા તમે ક્યાં વયા ગયા હતા? જો અહીં તૈયાર થઈને કમ્પ્લીટ થઈને નાહી ધોઈને વાળ બાળ રાખીને ઓરાવીને કમ્પ્લીટ થઈ ગઈ છે. બેન પપ્પા વગર નહોતું ઓરાવતું? બેન નહોતું ઓરાવતું? આમાં જો કૃપાને છે ને ભાઈ મારા વગર ના ઓરવે, પછી હીરુને મારા વગર ના ઓરવે ને કૃપાને મારા વગર ના ઓરવે. હા ફેમિલી આજે છે ને ભાઈ તડકો બહુ હતો વાડીએ, તડકાનું કામે કરવું પડ્યું. આખો હે ને ઓલી ધૂળે ઉડતી હતી જે ઓયડી વાહે ઉડતી હતી ને આખું માથું મોઢું બધું ભરાઈ ગયું. પહેલાં એકવાર નાહી લઈ, નાહીને પછી ધીરે ધીરે જમીન છે ને 2 કલાક આપણે સૂઈ જવાનું હોય. બહુ પછી 5-6 વાગે તો આપણે ધોરિયાપારા કરવા જવાના છે. તો નાહીને જમીન અને ઘડીક સૂઈ જઈએ. જય મુરલીધર વિડીયો બના રહેજો મિત્રો છેલ્લે સુધી. હવે ધાર્મિક ભૂખ બહુ લાગી. હું આખો દી ખેતર આવી ગયો તો બપોર સુધી. તો જમવાનું શું જમવાનું શું બનાવેલું છે? જો ધાર્મિક વાસણ વિસરે છે ને શું છે દાળ ને લાડુ બાડુ લાગે. હા ભાઈ આજ ગણેશ ચોથ છે ને બરાબર લાડુ બનાવ્યા છે ભાઈ. તો આજે તો જલસો ઘીના હો કરી ચૂરીના લાડુ બનાવ્યા છે. જલસો પડી જવાનો હે કે ધાર્મિક? તો આ ગણપતિ બાપાને જુવારી લીધું છે અને ભૂખે એવી લાગી છે બપોર સુધી ધોમ તડકાનું કામ કર્યું ને આપણે ખાતર વાવ્યું. ત્યાં ગણપતિ બાપા જાય. ગણપતિ બાપા આજે છે ને ભાઈ ગણેશ ચોથ છે ને ગણેશ ચોથનું શુભ દિવસને જ આપણે ખાતર વાવ્યું છે ને પારા બાંધ્યા છે. બાકી જો આ લાડુ બાડુ ને જમાવટ મારી છે. હવે આપણે છે ને ભાઈ હમણાં ખાઈને હોઈ જાવ. તો ફેમિલી આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરીશું. પાછા મળશું કાલે સાંજે 5:30. ત્યાં સુધી જય મુરલીધર, જય મા મોગલ. અને હા નવા હો તો વિડીયોને સબસ્ક્રાઈબ કરજો. વિડીયો સારો લાગે તો લાઈક કરજો અને શેર કરજો. જય મુરલીધર.